હાલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ છોલે ચણાનું શાક. જે શાક આપણે હોટેલ કે રેસ્ટોરન્ટમાં તો ખાતા જ હોઈએ છીએ, પણ એ શાક આપણે ઘરે કઈ રીતે બનાવવું તે હું તમને એકદમ સરળ રીતે શીખવીશ. જો આ શાક તમે એકવાર ઘરે બનાવશો ને તો બહારનું ખાવાનું તો ભૂલી જ જશો. એવું આ શાક આપણું એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. વિડીયો ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં 1 વાટકી જેટલા કાબુલી ચણા લઈ લીધા છે. તો તેને હવે આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું. તો હવે આપણે તેની અંદર જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી હાથથી એકદમ સારી રીતે ઘસીને ધોઈ લઈશું, જેથી કરી એની અંદર કોઈ માટી કે કચરો હોય તો તે દૂર થઈ જાય. હવે તમે જોઈ શકો છો આ ડોળું પાણી થઈ ગયું છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મેં પાણી કાઢી લીધું છે. તો હવે આપણે તેની અંદર પાણી ઉમેરી ચણાને 7 થી 8 કલાક સુધી પલાળી દઈશું. આ ચણા પલાળતી વખતે આપણે પાણી તેની અંદર વધારે જ ઉમેરવાનું છે, જેથી આપણા ચણા એકદમ સરસ રીતે પલળી જાય. તો હવે આપણે તેને ઢાંકી 6 થી 7 કલાક સુધી પલાળી લઈએ. તો 6 થી 7 કલાક પછી તમે જોઈ શકો છો આપણા ચણા આ રીતે એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે તેને બાફવા માટે કુકરમાં લઈ લઈએ. તો મેં ચણા કુકરમાં લઈ લીધા છે. તો હવે આપણે તેની અંદર આ રીતે થોડું પાણી ઉમેરી દઈશું. તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ કરી લઈએ. તો 4 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. એક ચણાને આપણે હાથથી આ રીતે પ્રેસ કરીએ તો તે ચણો એકદમ આસાનીથી મેશ થઈ જાય છે, મતલબ આપણા ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક પેનમાં મોટા 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થઈ જાય પછી એની અંદર 1 નંગ સૂકું લાલ મરચું, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર, 3 લવિંગ અને 4 થી 5 મરી લીધી છે તે આપણે તેની અંદર ઉમેરી દઈશું અને આપણે આ મસાલાને ગેસની એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ અડધી મિનિટ સુધી સાતળી લઈશું. આ રીતે તેલમાં મસાલા સાતળવાથી આપણું શાક એકદમ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે અને આપણા શાકનો સ્વાદ એકદમ હોટેલ કે રેસ્ટોરન્ટ જેવો જ આવશે. તો લગભગ અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અને ચપટી જેટલી હિંગ ઉમેરી દઈએ. હવે આપણે તેની અંદર મેં 3 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે પ્યુરી કરીને ઉમેરી દીધી છે. હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ અને ડુંગળીની પ્યુરી સાતળતી વખતે આપણે ગેસની આંચ એકદમ લો ટુ મીડિયમ જ રાખવાની છે અને ડુંગળીની પ્યુરીને આપણે 10 થી 12 મિનિટ સુધી એકદમ સારી રીતે સાતળી લેવાની છે. વચ્ચે આ રીતે ચલાવતા જઈ આપણે તેને સાતળી લઈશું. તો 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ડુંગળી 80% જેટલી સતળાઈ ગઈ છે અને તેનો કલર પણ આ રીતે થોડો બદલી ગયો છે, પણ આપણે તેને થોડી હજી વધારે કૂક કરવાની છે. તો 2 થી 3 મિનિટ પછી આપણે તેની અંદર 2 લીલા મરચાંને આ રીતે પતલી સ્લાઇસ કરી તેને ઉમેરી દઈશું અને સાથે 1 મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. આ ચણાના શાકમાં થોડું આદુ અને લસણ થોડું વધારે માત્રામાં ઉમેરવાથી આપણા શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. આદુ અને લસણની પેસ્ટ આપણે 1 મિનિટ સુધી સાતળી લઈએ. તો હવે તમે જોઈ શકો છો આપણે આદુ લસણની પેસ્ટ પણ સતળાઈ ગઈ છે અને ડુંગળીનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે તેની અંદર મેં 3 નંગ ટમેટાની આ રીતે પ્યુરી કરી લીધી છે. તો આપણે તેને ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ. ચણાનું શાક બનાવતી વખતે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કરવી ખૂબ જ જરૂરી છે. આપણા શાકનો સ્વાદ તો તે એકદમ સરસ આવશે.
તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. ટમેટા ઉમેરી આપણે આ રીતે થોડું મીઠું ઉમેરી દઈશું તો આપણા ટમેટા જલ્દી કૂક થઈ જશે. તો એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈએ. તો આપણે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું અને 1 ચમચી જેટલું તીખું મરચું ઉમેરી દઈશું. હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ. આ રીતે મસાલામાં થોડું પાણી ઉમેરવાથી આપણા મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને તે બળશે પણ નહીં. આ રીતે કસૂરી મેથી ઉમેરવાથી આપણા શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેની અંદર બાફેલા ચણા ઉમેરી દઈશું. શાકને બરાબર મિક્સ કરી આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ. અને હવે આપણે શાકને એકદમ સરસ રીતે ઉકળવા દઈએ. આપણે આ રીતે ઢાંકીને શાકને 10 થી 12 મિનિટ માટે ઉકાળી લઈએ. તો 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે તેની અંદર 1 ચમચી છોલે મસાલો ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે પોટેટો મેશર વડે આ રીતે થોડા ચણાને મેશ કરી લઈશું. આ રીતે આપણે ચણાને થોડા મેશ કરીશું ને તો આપણી ગ્રેવીની થિકનેસ એકદમ પરફેક્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણા શાકની કન્સિસ્ટન્સી એકદમ બરાબર પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણા શાકનો કલર પણ એકદમ બહાર જેવો જ આવ્યો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ. શાકમાં આ રીતે થોડી ખાંડ ઉમેરવાથી આપણા શાકના બધા સ્વાદને તે બેલેન્સ કરી દેશે અને આપણા શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ શાક સાથે ખાઈ શકાય તેવા આપણે ઘઉંના લોટના પરાઠા બનાવી લઈએ. આ શાક સાથે તો ભટુરા જ સર્વ થતા હોય છે, પણ આપણે આજે હેલ્ધી ઘઉંના લોટના પરાઠા બનાવીશું, જેથી બાળકોને પચવામાં એકદમ હલકા રહે. તો એના માટે મેં 3 કપ જેટલો આપણે જે રોટલી માટે યુઝ કરતા હોઈએ છીએ મેં તે જ લોટ લઈ લીધો. તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. સાથે 1 ચપટી જેટલી હળદર ઉમેરી દઈએ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને મેં મોણ માટે મોટી 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે એ ઉમેરી દઈએ. હવે આ બધા મસાલા આપણે લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા મસાલા લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લઈશું. આપણે બધું પાણી એક સાથે નથી ઉમેરવાનું, પરંતુ આ રીતે થોડું પાણી ઉમેરતા જઈ આપણે લોટ બાંધી લઈશું. લોટ આપણે વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો અને વધારે કઠણ પણ નથી બાંધવાનો. લોટ આપણે જે રોટલી માટે બાંધતા હોઈએ છીએ તેવો જ બાંધવાનો. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે
તો હવે આપણે તેની ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે લોટ એકદમ સરસ રીતે મસળી લીધો છે. તો હવે આપણે તેની અંદરથી આ રીતે નાના નાના લુવા બનાવી અને હવે આપણે લુવાને લોટમાં ડીપ કરી પરાઠા વણી લઈશું. આપણે પરાઠા વણતી વખતે બહુ વધારે પડતો કોરો લોટ નથી છાંટવાનો, નહીતર આપણા પરાઠા શેકતી વખતે થોડા લાલ થઈ જશે અને તેનો સ્વાદ ખાતી વખતે બિલકુલ સારું નહીં આવે. હવે આપણે પરાઠો થોડો વણી લીધો છે. હવે આ રીતે આપણે થોડું તેલ લગાવી દઈએ. હવે આપણે તેની ઉપર આ રીતે થોડો કોરો લોટ છાંટી દઈએ અને પરાઠાને આ રીતે ફોલ્ડ કરી ફરી વખત તેની ઉપર આ રીતે થોડું તેલ લગાવી તેની ઉપર પણ કોરો લોટ છાંટી દઈએ અને હવે આપણે તેની ઉપર થોડો કોરો લોટ છાંટતા જઈ પરાઠાને વણી દેવાનો. આપણે પરાઠાને વણતી વખતે એકદમ હલકા હાથે જ વણવાનું છે. જો તમે થોડો પરાઠાને વધારે દબાવી દેશો ને તો તે શેકતી વખતે બિલકુલ ફૂલશે પણ નહીં અને તેનો ખાતી વખતે સ્વાદ પણ એકદમ સારો નહીં આવે. તો આપણે પરાઠાને વધારે પડતું પતલું પણ નથી કરી નાખવાનો અને બહુ જાડો પણ નથી વણવાનો. તો તમે જોઈ શકો છો મેં આ રીતે મીડિયમ થીક એવો પરાઠો બનાવી લીધો છે. તો હવે આપણે પરાઠાને શેકી લઈએ. તો મેં એના માટે આ રીતે લોખંડનો તવો લઈ લીધો છે અને એની ઉપર થોડું તેલ લગાવી પરાઠાને શેકી લઈશું. તો આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખી આ પરાઠાને આપણે લગભગ અડધી મિનિટ સુધી શેકી લઈએ. અડધી મિનિટ પછી આપણે આ રીતે થોડું ઉપર તેલ લગાવી પરાઠાને ફેરવી લઈશું. તમે જોઈ શકો છો આપણો પરાઠો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે ફરીવાર પરાઠા ઉપર આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને પરાઠાને ફેરવી લઈશું. આપણે આ રીતે થોડું થોડું તેલ લગાવતા જઈ પરાઠાને શેકી લઈએ. તો લગભગ 2 જ મિનિટમાં આપણો પરાઠો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો આ જ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈએ. તો હવે આપણે શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક આપણે આજે ઘરે બનાવીને તૈયાર કરી દીધું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.